જામનગરના જાણીતા વકીલ હારૂન પાલેજાની હત્યા મામલે સિકંદર નૂર મોહમ્મદ સાઈશા નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। સીટી-બી ડિવિઝન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો છે। આ મામલે અગાઉ બશીર સાઈશાને પોલીસે દબોચી લીધો હતો। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા ખાસ સીટની રચના કરવામાં આવી હતી। હારૂન પાલેજા હત્યાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 2 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। જામનગરમાં ગયા અઠવાડિયે બેડી વિસ્તારમાં એડવોકેટ હારૂન પાલેજાના મર્ડરની ઘટના બનેલી હતી, જે સંદર્ભે માનનીય એસપી સર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવેલ છે અને આ એસઆઈટી દ્વારા અલગ અલગ આરોપીઓની શોધખોળ તેમજ તજવીજ કરવામાં આવેલી હતી, જે તપાસના અનુસંધાને ગઈકાલે અને પરમ દિવસે એમ કુલ 2 આરોપીની અટક કરવામાં આવેલા છે, જેમાંથી એક આરોપીનું નામ છે બશીર જુસબ સાઈચા અને બીજો એક છે સિકંદર નૂર મોહમ્મદ સાઈચા। આ બંને આરોપીને રિમાન્ડની તજવીજ ચાલુ છે અને બાકીના આરોપીઓ શોધખોળ કરવા માટે આગળની તપાસ ચાલુ છે। એ બાબતે હાલ તપાસ ચાલુ છે। એમના ફોન કોલ્સ અને એમની પાસેથી જે કાંઈ પણ મટીરિયલ અવેલેબલ હશે એ તપાસના અંતે જાણવા મળશે કે શું આવું કોઈ એમનું પ્લાન હતો કે નહીં, જે એ બાબતની હાલ તપાસ ચાલુ છે। જે કાંઈ પણ એ લોકો રજૂ કરશે અથવા તો એમાં કાંઈ પણ એમના ઘરેથી કે એમના કોઈ પણ જગ્યાએથી મળશે એ તમામ વસ્તુઓ મુદ્દા અહેવાલ તરીકે લેવામાં આવશે, એવિડન્સ તરીકે લેવામાં આવશે।